Boys and girls, આર્ટિકલ્સ ઇંગ્લિશ ગ્રામર આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એમાં આર્ટિકલ્સ કરીએ છીએ. તમને ખબર છે આર્ટિકલ્સ ત્રણ છે, એ, એન અને ધ. એ અને એન છે એ બે એક વચન નામની આગળ મુકાય છે. અનિશ્ચિત આર્ટિકલ છે, કોઈ એક એવો અર્થ થાય. કોઈ એક મતલબ કોઈ પણ એક, નિશ્ચિત નહીં. ધ આર્ટિકલ છે, નિશ્ચિત છે. સૌપ્રથમ આપણે સ્વર અને વ્યંજન સમજીએ. સ્વર કે જેને અંગ્રેજીમાં વોવેલ્સ કહે છે. કુલ એબીસીડી આપણી છે એ ટુ ઝેડ સુધીમાં એ 26 અક્ષરોની છે. એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વરો છે. અને આ 5 સ્વરોથી જો શરૂ થતો હોય સ્પેલિંગ તો આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. અને આ એ ટુ ઝેડ માં 26 શબ્દોમાંથી આ 5 શબ્દો નીકળી ગયા, એ સિવાયના જે બાકી રહ્યા એને વ્યંજન કહેવાય. શું કહેવાય? વ્યંજન, કોન્સોનન્ટ્સ અંગ્રેજીમાં જેને કહીએ છીએ. અને એની આગળ આર્ટિકલ એ મૂકીએ છીએ આપણે. હવે પહેલા આપણે આર્ટિકલ એ કરીએ છીએ. અનિશ્ચિત આર્ટિકલ છે, કોઈ પણ એક, નિશ્ચિત નહીં. અને એક વચન જાતિવાચક કે સામાન્ય નામની આગળ પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. એક વચનમાં જાતિવાચક નામની પહેલા આપણે મૂકીએ છીએ. ડોક્ટર છે, કયો અક્ષર છે પેલો? ડી. શું થયું? એ વ્યંજન. આ 5 સ્વર છે. વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ એ. ફાર્મર, એફ છે, વ્યંજન છે માટે એ મૂક્યો. ટીચર, ટી છે, આર્ટિકલ એ મૂક્યો. કારણ કે આ બધા વ્યંજનથી શરૂ થતા નામ છે. પણ બોયઝ એન્ડ ગર્લ્સ ખાસ યાદ રાખો, પરંતુ ખાસ યાદ રાખો કે નામનું પ્રથમ અક્ષર સ્વર હોય. જો આપણે કીધું સ્વર હોય તો શું મૂકવાનું? એન મૂકવાનું. સ્વર હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય તો આર્ટિકલ એ મુકાય. જોઈ લેવાનું આપણે, એનો ઉચ્ચાર પણ જોવાનો. માત્ર આટલું પૂરતું નથી કે સ્વર હોય એટલે એન મૂક્યું, વ્યંજન હોય એટલે એ મૂક્યું. નહીં, તમે યુનિવર્સિટી જો બરાબર જો, યુનિવર્સિટી આપણે એમ લાગે યુ, બરાબર ને? પણ આ યુ હજી હું તમને પરફેક્ટલી કહું છું કે જો સ્વરને વ્યવસ્થિત સમજવો તો જે આપણા ગુજરાતી સ્વર છે એને સમજો. હું આ લખું છું, બરાબર જોજો. અ, આ, ઈ, ઉ, એ, ઓ, અને અહ. આને યાદ રાખો તમે ખાસ. હવે આ જે યુ છે એનો ઉચ્ચાર આ થાય છે. દાખલા તરીકે અમ્બ્રેલા, તો આ યુ નો શું થયો? અ થયો. અ થયો માટે સ્વર છે. એનો ઉચ્ચાર કેવો થયો? સ્વર થયો. પણ અહીંયા જે છે આ યુ, આ તો આનો ઉચ્ચાર થયો ય. યુનિવર્સિટી, તો ય તો છે એવું છે, વ્યંજન છે. અને વ્યંજન છે માટે આગળ શું મૂક્યું? એ. હવે આમાં જો 1 રૂપી નોટ, તો આ જે ઓ છે, આપણે એમ થાય કે ઓ છે એટલે સ્વર છે, એ મૂકી દે. નહીં, એનો ઉચ્ચાર શું થાય છે? આ ઓ છે પણ બોલાય આખું 1. આનો શું આવ્યો? વ. તો વ આવ્યો માટે આપણે આગળ એ આર્ટિકલ મૂક્યો. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આર્ટિકલ નંબર 2. પહેલું આપણે એ આર્ટિકલ કર્યું. હવે એન આર્ટિકલ કેવો છે? અનિશ્ચિત આર્ટિકલ છે, કોઈ પણ એક એવો અર્થ થાય છે. એક વચન જાતિવાચક કે સામાન્ય નામની આગળ પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય. એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર. અને ખાસ તો આ અ, આ, ઈ, ઉ, એ, ઓ, અ.
બરાબર, ખાસ તો આ લગીને જોવાના છે, અમને કઈ જોવાના નથી હોતા. પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય. દાખલા તરીકે x છે તો a આવ્યું, એટલે એની આગળ આપણે મૂક્યું n. ઓરેન્જ, o આવ્યો, o એટલે સ્વર છે તો એની આગળ આપણે n મૂક્યું. પછી છે અમ્બ્રેલા. જો આ યુ છે, મેં આની પહેલા પણ સમજાવ્યું, આનો ઉચ્ચાર અ થયો. શું થયો? અ એટલે એ શું છે? આ સ્વર છે બધા. અમ્બ્રેલા, આનો ઉમ્બ્રેલા નથી, બરાબર ને? જેવી રીતે એમાં યુનિવર્સિટી કર્યું હતું આપણે, એમાં ય થયો તો, આમાં અ થયો. ઉચ્ચાર જોવાનો છે. અને આપણે જેમાં સ્વર હતા, આપણે આંખો વીંચીને એન મૂક્યું, પણ આ પણ યાદ રાખવાનું છે. પરંતુ ખાસ યાદ રાખો કે નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, જો વ્યંજન હોય છતાં આર્ટિકલ એન મુકાય. ક્યારે મુકાય? સ્વરનું આર્ટિકલ છે, વ્યંજન હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય, બોલીએ ત્યારે ઉચ્ચાર છે એ સ્વર થઈ જાય, તો આર્ટિકલ એન મુકાય છે. હવે પેલું છે, જો આ એચ આપ્યો છે, એચ એટલે તો વ્યંજન, એ ઈ આઈ ઓ યુ, સ્વરમાં ક્યાંય એચ નથી. પણ આપણે આખો શબ્દ બોલીએ ત્યારે એ એચ તો સાયલન્ટ થઈ જાય છે. બોલીએ છીએ આપણે ઓનેસ્ટ મેન. હું બોલીએ છીએ ઓ, ઓનેસ્ટ મેન, અને ઓ છે એ શું છે? સ્વર છે, માટે આર્ટિકલ એન. બીજું જો અહીંયા શું છે? એસ. આપણે સ, જો આને વાંચવું હોય તો હું વાંચીએ છીએ સ્ટેટ, તો આ સ થયો, સ એટલે વ્યંજન, અહીંયા આગળ એ સ્ટેટ. પણ અહીંયા તો આપણે આનો ઉચ્ચાર થાય છે એસ ટી એ, એ ગળામાંથી પેલા નીકળે એ, અહીંયા હું નીકળું આપણે એ, પછી સ નીકળો એ, એટલે એ છે એ કોણ છે? સ્વર છે, માટે વ્યંજન હોવા છતાં આર્ટિકલ એન મુકાય. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે આર્ટિકલ એ અને એન થિયરિકલ જોયા, બરાબર ને? કેવી રીતે એ મૂકવો, કેવી રીતે એન આવે, આ બંને વસ્તુ આપણે શીખી લીધું. કે સ્વરથી શરૂ થતો હોય તો એન મૂકવાનો, પણ જો વ્યંજનથી પણ શરૂ થતો હોય અને એનો ઉચ્ચાર છે એ સ્વર જેવો થતો હોય તો પણ આર્ટિકલ આપણે એન મૂકીએ છીએ. એવું જ વ્યંજન બાબતે છે કે વ્યંજનથી શરૂ થતો હોય તો એ મૂકીએ છીએ આર્ટિકલ, અને સ્વરથી શરૂ થતો હોય પરંતુ ઉચ્ચાર જો વ્યંજન જેવો થતો હોય તો પણ આર્ટિકલ એ મૂકીએ છીએ, બરાબર? હવે આપણે એ અને એન વડે આ ખાલી જગ્યા પૂરવાની છે. fill in the blanks. blanks એટલે ખાલી જગ્યા with a or n, એ અથવા એન વડે. પહેલા વ્યવસ્થિત જોઈ લ્યો. 5 એ 5 ખાલી જગ્યા તમારી જ પાસે કરાવવાનો છો, જેમ ક્લાસમાં હું તમને પૂછીને કરાવું છું. પેલું છે આઈ ટ્રાવેલ્ડ બાય, પછી બ્લેન્ક્સ, એસટી બસ. બીજું છે આયરન ઇઝ, આયરન એટલે લોખંડ, ઇઝ પછી બ્લેન્ક યુઝફુલ મેટલ, ઉપયોગી ધાતુ. ત્રીજું છે ગુજરાતી ઇઝ, પછી બ્લેન્ક્સ, મતલબ એ કે એન જે મૂકવાનો છે માટે. ઈઝી લેંગ્વેજ ટુ લર્ન, શીખવા માટે સહેલી ભાષા છે. ઈઝી લેંગ્વેજ, સહેલી ભાષા, ટુ લર્ન, શીખવા માટે. ચોથી છે બ્લેન્ક્સ આપણી આઈ સો, પછી બ્લેન્ક યુરોપિયન યસ્ટરડે, મેં ગઈકાલે યુરોપિયનને જોયો હતો. મેં એક યુરોપિયનને જોયો હતો, એમ લખવાનું છે આપણે. એટલે અહીંયા એ અથવા એન છે કે આવતું હોય તમારે મૂકવાનું છે. રામુ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ સર્વન્ટ. જો જવાબ તો હું બોલી ગયો, આનો ઉચ્ચાર કર્યો ત્યાંથી જે મેં તમને શીખવાડ્યું છે. ઓકે, તો સૌ પ્રથમ આઈ ટ્રાવેલ્ડ બાય એસટી બસ. એએસટી કે એનએસટી, તો આનો એ ઉચ્ચાર થાય છે. શું થાય છે? એ. એટલે આપણે અહીંયા મૂકશું એનએસટી બસ, બરાબર? પછી બીજી બ્લેન્ક છે આયરન, લોખંડ. આયરન ઇઝ યુઝફુલ મેટલ. અહીંયા યુ છે, સ્વર છે, છતાં એનો ઉચ્ચાર થાય છે ય. શું થાય છે? યુઝફુલ. તો એ તો વ્યંજન છે,
એટલે ન્યા આર્ટિકલ મૂકશું આપણે એ. બરાબર છે? સમજાય છે ને? બરાબર ધ્યાન રાખજો. ત્રીજા નંબરની બ્લેન્ક છે ગુજરાતી ઇઝ ઈઝી. અહીંયા શું આવ્યું? ઈ. અને શું છે? સ્વર છે તો એન. easy language to learn. ચોથા નંબરની છે I saw. ઈ આવ્યો. આપણે તો કીધું હતું એ ઈ આઈ ઓ યુ સ્વર છે એન મૂકવાનો, પણ ના, બરાબર જેવું એનો ઉચ્ચાર યુરોપિયન કહીએ છીએ. આમાં એરોપિયન નથી કહેતા આપણે. એ વાપરીએ તો સ્વર થઈ જાય. આ તો ય છે આની જેમ જ. યુરોપિયન. શું છે? યુરોપિયન. બરાબર. તો અહીંયા સ્વર હોવા છતાંય એનો ઉચ્ચાર વ્યંજન થાય છે, માટે એ મૂક્યો. રામુ ઇઝ. અહીંયા એ જ છે વ્યંજન, પણ એ તો બોલતા તો નથી. હોનેસ્ટ મેન નથી બોલતા. આપણે શું બોલીએ છીએ? ઓનેસ્ટ. શું બોલીએ છીએ? ઓનેસ્ટ. એટલે સ્વર આવ્યો. તો અહીંયા મૂકશું એ. બરાબર છે? આ આપણે એ અને એ ની એક્સરસાઇઝ કરી. હવે આજે હું તમને ખાસ સૂચના આપું છું કે હું તમને જે ગ્રામર કરાવતો હોઉં છું, 8મું પાસ કરીને તમે 9માં આવ્યા છો, તમારો મારો જાજો પરિચય નથી, મારા પીરિયડ ભણવાના જાજા એવા નથી તમારે. તમને કોઈને આ ગ્રામર, આપણે જે કરંટ ટોપિક ચાલુ છે, ગ્રામરનો જે પોઈન્ટ ચાલુ છે, આ એક્સરસાઇઝ છે, એમાં ન સમજાય તો તમે મને પૂછી શકો છો, પણ વોટ્સએપના માધ્યમથી. તમને એમ થાય કે સર તમારો વોટ્સએપ નંબર નથી, તો હું અહીંયા મારા વોટ્સએપ નંબર લખી દઉં છું. બરાબર. એમાં તમારે મને પ્રશ્ન તમારો પૂછવાનો, હું તમને વોટ્સએપના માધ્યમથી જવાબ આપીશ. પછી જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે તો તમે આપણે સામસામા હશું, તમે જે પૂછશો એના જવાબ આપીશ. પણ અત્યારે તમને કઈ સમસ્યા હોય તો તમે મને વોટ્સએપના માધ્યમથી પૂછી શકો છો. હું નંબર લખી દઉં છું મારા. મારું નામ અશોક સર અને મારા નંબર છે અશોક સર 9879033703. તમે મને વોટ્સએપમાં આ નંબરથી પ્રશ્ન પૂછી શકો છો. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.